રાધે રાધે. રાધે કૃપા ગૌસેવાદામાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. કાર્તક મહિનો ચાલી રહ્યો છે. ખૂબ સુંદર મજાનો ભગવાન કૃષ્ણનો અતિપ્રિય મહિનો છે, રામનો અતિપ્રિય મહિનો છે. આ મહિનાની અંદર ખૂબ સુંદર મજાની કથા રામ અને સીતા અને લક્ષ્મણની કથા એટલે કે રામાયણની કથા લઈને આવું છું, જે રામાયણની અંદર નથી પણ શ્રેષ્ઠ કથા છે. જીવનમાં ખૂબ શીખવાડે છે. જીવનની અંદર રામકથા કેટલી ઉપયોગી છે, રામકથા કેટલી શ્રેષ્ઠ છે એનું ઉદાહરણ પણ બતાવવામાં આવ્યું છે, અને પણ સીતા, રામ અને લક્ષ્મણ દ્વારા. જ્યારે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાને વનવાસ મળેલો, રામને વનવાસ મળેલો, ત્યારે રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેય જણા વનમાં ગયા. ફળ ફૂલ આદિ પાન આદિ ખાઈ અને દિવસ વ્યતીત કરતા. એક સમય એવો કાર્તિક મહિનો આવી રહ્યો હતો. ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેય જમવા બેઠા છે. તો જોવે છે રામ ભગવાન ચોથી પતરાળી મૂકેલી છે. એટલે ભગવાન રામ સ્વાભાવિક રીતે પૂછે છે સીતાને કે ચોથી પતરાળી કોની છે? ત્યારે કહે છે કે કાર્તિક મહિનો ચાલી રહ્યો છે એટલા માટે ગાય માટેની છે, એટલે ગાયનું પીરસવામાં આવેલું છે, ગાય માટે છે. ત્યારે ભગવાન રામજીએ થાળી પીરસાણા પછી ખાવાની શરૂઆત કરે ત્યારે સૌથી પહેલાં સીતા ઉપર નજર પડે છે. એટલે સીતાને પૂછે, તમે કેમ જમતા નથી? તો કે રામ, આપને તો ખબર છે કે હું જ્યાં સુધી રામકથા શ્રવણ ના કરી લઉં, કોઈને સંભળાવી ન દઉં, ત્યાં સુધી હું ભોજન કરતી નથી. અને અત્યારે મેં જંગલમાં છીએ, જ્યાં સુધી રામકથા નહીં શ્રવણ ત્યાં સુધી હું ભોજન નહીં કરી શકું. ત્યારે ભગવાન એક સુંદર મજાની નગરીનું નિર્માણ કર્યું, જે સુવર્ણયુક્ત હતી, જેને સુવર્ણ નગરી કહેવામાં આવતી. એ નિર્માણ કર્યું એટલે એમાં સીતા પાણી ભરવા માટે કૂવે જાય છે. કૂવો પાસે જાય છે, ત્યાં એક નાનકડી છોકરીઓ છે, નાની બાળકી હોય છે, ત્યાં આવે છે. સીતાજી કહે છે કે તું બેટા મારી પાસેથી રામકથા શ્રવણ કરીશ, સાંભળીશ? ત્યારે એ બાળકી કહે છે કે ના, હું મારી પાસે સમય નથી, મારી મા મને બોલાવી રહી છે. તો કે રામ અને લક્ષ્મણ ઝૂંપડીની અંદર ભૂખ્યા છે, હું જ્યાં સુધી રામકથા નહીં તને સંભળાવી લઉં ત્યાં સુધી મારા સિવાય ભોજન નહીં કરે, હું ભોજન નહીં કરું ત્યાં સુધી એ ભોજન નહીં કરી શકે. ત્યારે કહે છે કે મારી માને હું કીધા વગર આવી છું, એટલે મારી મા પાસે જવું મારે ખૂબ જરૂરી છે. આટલું કહીને બાળકી ચાલી ગઈ. એટલે માં સીતાને ક્રોધ આવ્યો, ગુસ્સે થયા. ક્રોધ આવ્યો એટલે જે પણ નગરી બનાવેલી હતી બધી જ આખી નગરી વિધ્વંસ થઈ ગઈ. નાની બાળકી હતી એ, અને જે એની મા હતી, અને સાથે એના ભાઈની પત્ની એટલે ધર્મપત્ની પુત્રવધુ હતી, એ ત્રણેય જણા પાસે જે પણ કહેતું બધું જ નાશ થઈ ગયું. એટલે માએ સ્વાભાવિક રીતે દીકરી આવી એટલે પૂછ્યું, બેટા આવું કેમ આપણી યારે થયું હશે? કેમ બધું જ નાશ થઈ ગયું? આપણી અંદર ગરીબી પાછી કેમ આવી ગઈ? ત્યારે નાની બાળકી સ્વાભાવિક રીતે કહે છે કે હું અત્યારે કુવે જઈને આવ્યું છું, ને આ સાધ્વી હતી, મને કહે કે રામકથા શ્રવણ કર. મેં એને કથા શ્રવણ કરવી ના પડી, એટલે કદાચ એના કારણે ઘટના બની શકે છે. ત્યારે સાસુમાં કહે છે તું જા ફરી પાછી રામકથા શ્રવણ કરે. એટલે બાળકી એ દીકરીને આપણે હું કથા શ્રવણ કરવા નહીં જાઉં, સાંભળવા નહીં જાઉં. ત્યારે દીકરાની વહુ જે પુત્રવધી એને કહ્યું કે આપની આજ્ઞા હોય તો હું કથા શ્રવણ કરવા જાઉં, રામકથા સાંભળવા જાઉં. તો કે ઘરના કામકાજ નથી તારી પાસે, તો તું કથા સાંભળવાની વાત કરે છે? તો કે મેં બધા ઘરના કામકાજ બધા પતાવી લીધા છે, હું રામકથા શ્રવણ કરવા જાઉં, આપની આજ્ઞા હોય. ત્યારે પોતાની સાસુમાં કહે છે કે જાઓ તમે કથા શ્રવણ કરવા જાઓ. જઈને કુવા પાસે ઊભા રહે છે કે મારા સીતાએ પ્રશ્ન કર્યો છે તો કે તમારી પાસે રામકથા સાંભળશો? તો કે ચોક્કસ હું પ્રેમથી આપની પાસે રામકથા શ્રવણ કરીશ. રામકથા શ્રવણ કરવા માટે બેઠા, સુંદર મજાની કથા શ્રવણ કરી. માં સીતા પ્રશ્ન થયા અને કહ્યું કે તારા ઘરની અંદર હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે, હંમેશા પરિવાર પ્રસન્ન રહેશે, હંમેશા આનંદમાં સુખમય, તને સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. તારા ઘરની અંદર અન્નના ભંડાર ભર્યા રહેશે, તારા ઘરની અંદર સુવર્ણના ભંડાર ભર્યા રહેશે. આટલું કહીને માં સીતા પોતાના ઝૂંપડીમાં જાય છે. રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેય ભોજન કરે છે. આ દીકરીએ વાત સાંભળીને ઘરે પહોંચે છે. ઘરની અંદર રહેલા માટીના જે ઘડા છે એની અંદર સુવર્ણ મુદ્રાઓ ભરાઈ ગઈ છે. આ દ્રશ્ય જોઈને માં પોતાની સાસુમાં હતી એ પુત્રવધુને કહ્યું કે આવું કેમ થયું? હું રામકથા શ્રવણ કરીને આવી, કદાચ સીતાના વરદાન ફળ્યા હશે. વાત સાંભળીને સાસુમાં કહે છે કે તું પ્રતિ દિવસ રોજ તું કથા શ્રવણ કરવા જરૂરથી જજે. આવી રીતે પ્રતિ દિવસ કથા શ્રવણ કરે, પ્રસન્ન થાય, આનંદથી ખૂબ રામકથા શ્રવણ કરે અને ખૂબ આનંદ કરે. ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ મળી, ખૂબ જ સારું ધન પ્રાપ્ત થયું, ખૂબ જ સારું સુવર્ણ મળ્યું, બધી જ રીતે સુખ શાંતિ અને સમૃદ્ધિ મળી. થોડા દિવસ પછી સીતાજીને પૂછવા જાય છે પુત્રવધુ કે હવે આ મેં કથા શ્રવણ કરી, આપે કથા મને આખી રામચરિત માનસ સંભળાવી, હવે એનું ઉદ્યાપન કેમ કરું? ત્યારે સીતાએ આખી ઉદ્યાપનની વિધિ બતાવી છે. ઉદ્યાપનની વિધિ બતાવ્યા પછી માં સીતા પાસે પાછી એ સ્ત્રી જાય છે અને પૂછે છે હવે શું કરું? 7 દિવસ પછી તને ભગવાન રામના દૂતો એટલે કે પાર્ષદો લેવા માટે સ્વર્ગમાંથી વિમાન લઈને આવશે. 7 દિવસ પૂરા થયા ત્યારે વિમાન આવ્યું છે. ખબર પડી, સમાચાર મળે છે. પુત્રવધી કહે છે કે ચલો સાસુમાં, ચલો નણંદબા, પોતાના પતિને બધાને કહે છે. આખું ગામ તૈયાર થયું બેસવા માટે. બેસવા માંડ્યા ધીરે ધીરે. પણ જ્યાં નણંદને આવવાની વાત આવી એટલે સીતા આવીને ઉભા રહીને કહે છે કે એને લઈ જઈશ ને શું કામ? તો કે એના હજી સુધી પુણ્ય એટલા ભેગા નથી થયા જે સ્વર્ગના વિમાનો બેસીને જઈ શકે. વિમાન પણ ભરાઈ ગયું છે. ત્યારે પુત્રવધુ કહે છે કે નણંદબા તમે ચિંતા ના કરશો, આવતો કાર્તક મહિનો આવે તમે રામકથા શ્રવણ કરજો, ચોક્કસ તમને પણ સ્વર્ગમાંથી વિમાન લેવા માટે આવશે. ત્યારબાદ ફરી પાછો કાર્તક મહિનો આવ્યો અને માં સીતા પાસેથી રામકથા શ્રવણ કરી અને સ્વર્ગનું વિમાન લેવા માટે આવ્યું. જંગલના લોકો કહે છે કે મારે પણ રામકથા શ્રવણ કરવી છે, મારે પણ રામકથા શ્રવણ કરવી છે. બધાએ રામકથા એ નણંદ પાસેથી સાંભળી અને સ્વર્ગમાં ગયા. કહેવાનો અર્થ એ છે કે રામકથા મને તમને જે આપે છે એની દુનિયાની કોઈ તાકાત નથી કઈ મને તમને આપી શકે.
રામકથા એટલી શ્રેષ્ઠ છે. જીવનની અંદર પ્રેમ શીખવો હોય, જીવનની અંદર સારા સંબંધો શીખવા હોય, જીવનની અંદર પરિવાર કેમ ચલાવવો, પરિવાર સાથે કેમ રહેવું, આ શીખવું હોય તો રામકથા મને તમને ખૂબ સરસ શીખવાડે છે. આપને આ રામકથા વિશે કેવું લાગી આ કથા આપ જરૂરથી જણાવજો. ને મારી રાધે કૃપા ગૌ સેવાધામ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. આપ સૌને રાધે રાધે.